આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્મા શ્રી મુનીશ્વરત સ્વામી ભગવાન આ કાળના 24 નિયત તીર્થંકર પરમાત્માઓમાંના 20મા તીર્થંકર પરમાત્મા. એમની શિવકેતુના ભાવથી જે શરૂ થયેલી આખી પરંપરા છે, એ પરંપરાનો અંતિમ છેડો એટલે શ્રીવર્મ કુમાર એમના જીવનની આ અંતિમ ભાગની વાતો. ગઈકાલ સુધી આપણે જોયું કે નરપુંગવ રાજા પિતાશ્રી એમને વૈરાગ્ય થયો, દીક્ષા થઈ. દીક્ષાની વિનંતી કરતાં જ્યારે ગુરુ ભગવાન દીક્ષા આપે છે ત્યારે હવે શ્રીવર્મ કુમાર એ જ્ઞાની ગુરુ ભગવંતને પૂછે છે કે ભગવંત, દીક્ષાના ભાવ તો મને પણ થાય છે, આ સંસાર એની અસારતાઓ એ મને પણ સમજાય છે, મને ક્યારે દીક્ષા મળશે? અને ગુરુ જ્ઞાની છે એ જ્ઞાન બળથી કહે છે કે તને પાછલી ઉંમરે દીક્ષાનો યોગ થશે. શ્રીવર્મ કુમાર કહે છે કે પણ મને તો અત્યારે મન થાય છે, એનું શું કરું? રાજ્યભાર સંભાળે એવો કોઈ સહાયક નથી મારી પાસે, નહીં તો પ્રભુ મેં અત્યારે પણ દીક્ષા લઈ લીધી હોત. અને ગુરુ કહે છે કે એટલે જ મેં તને વ્રત માટે અત્યારે યોગ્ય નથી ગણ્યો. તારી યોગ્યતા જે છે એ તારી પટરાણી વસંતશ્રીને ક્રમશઃ જ્યારે 2 પુત્રો થશે, એમાંનો પ્રથમ પુત્ર બાલ્યાવસ્થામાં મૃત્યુ પામશે અને બીજો જે કીર્તિવર્મા નામનો પુત્ર છે એ રાજ્ય દુરા માટે સમર્થ થશે, તને ત્યારે દીક્ષાનો યોગ સાંપડશે. શ્રીવર્મ કુમાર પૂછે છે કે ભગવંત, એક વાત કહો, હું મોટી ઉંમરે દીક્ષા લઈશ, એ વાત જો આપ કહો છો તો હવે મને પ્રશ્ન એ થાય છે કે હું એ રીતે દીક્ષા લીધા પછીથી આરાધક થવાનો કે વિરાધક થવાનો? શ્રીવર્મ કુમારનો અંદરનો વૈરાગ્ય ભાવ પ્રબળ છે એ તો ચોક્કસ વાત છે, પણ મોક્ષ માર્ગ માટેની સ્પષ્ટતાનો માર્ગ, અંદરના અધ્યાત્મનો માર્ગ અને પોતાના અંતઃકરણની વેદકતાનો જે ભાવ છે એ અત્યારે જાણે જ્ઞાની ગુરુ ભગવંતનો યોગ મળવાના કારણે ઉભરાઈ રહ્યો છે. દરેક આરાધક સાધક આ બધાની એક મનોવૃત્તિનો પ્રશ્ન બહુ સહજ જે સામાન્ય રીતે બધામાં જોવા મળે એ આ કે જ્યારે કોઈ જ્ઞાની ગુરુ ભગવંત મળે અને ગોઠડી થાય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ જ્ઞાની પાસે નીકળે કે હું આરાધક થઈશ કે વિરાધક? અત્યાર સુધી પોતે પોતાની નિષ્ઠાએ છે, પોતાના જ્ઞાનની નિષ્ઠાએ છે, પોતાના વિવેકની નિષ્ઠાએ છે, પણ એ બધું જ જે અત્યાર સુધી કર્યું પોતાના ચિંતન મનન જ્ઞાન સમજણ એ બધાના આધારે, એ બધું કેટલું યોગ્ય છે એ જ્યારે ગુરુ નિષ્ઠા મળે ત્યારે તત્કાલ પૂછવાનું મન થાય. અને એટલે આ પ્રશ્ન ઉદ્ભવ્યો કે હું આરાધક થઈશ કે વિરાધક? અને ગુરુ ભગવાન તત્કાળ એ પ્રશ્નની સામે જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ મૂકે છે અને જણાવે છે કે શ્રીવર્મ કુમાર, તું આરાધક થઈશ. આરાધનાના પ્રભાવે તું તીર્થંકર ગોત્રનો નિકાચિત બંધ કરીશ. અહીંયાથી એ પછી કાળધર્મ પામીશ. પ્રાણતકલ્પ નામના દેવલોકમાં વિમલપ્રભ નામના વિમાનમાં 20 સાગરોપમની આયુષ્ય સ્થિતિ ધરાવતો દેવ થઈશ અને ત્યાંથી જ આવી ભરત ક્ષેત્રમાં મુનિ સુવ્રત સ્વામી એવું નામ ધરાવનાર 20મા તીર્થંકર તરીકે તું અવતરીશ. જ્ઞાની ગુરુના મુખે આવા બોલ સાંભળતા શ્રીવર્મના રોમ રોમ વિકસિત થવા લાગ્યા. હર્ષેથી ગદગદ થતું હૈયું અને એવા હૈયે એ બોલ્યા કે ભગવંત, આ સઘળો આપનો જ પસાય છે, આપની જ કૃપા છે. એવું એક પણ કાર્ય નથી જે આપ જેવા સુગુરુના પસાયથી સિદ્ધ ન થાય. કેવી અંદરની સમર્પિતતા છે! આપણા જેવા તાર્કિક માણસોના આધારે જોવા જઈએ તો આ ગુરુ ભગવંતનો યોગ તો જીવનમાં કદાચ પહેલી વાર થયો છે. અને અત્યારે તો એમણે ફક્ત પ્રશ્નના જવાબ સિવાય બીજું શું કર્યું છે? પણ એક આરાધકનું જીવન કેવું હોય, એક સાધક આત્મા એની પાત્રતા કેવી હોય,
એ અહીંયા દર્શાય છે. એ પોતાને મળેલી દરેક સિદ્ધિઓમાં કારણભૂત તત્વ તરીકે એ દેવ અને ગુરુને માને, પોતાના ઉપકારીજનોને માને. અને ફક્ત માને એવું નહીં, તમામ જે એની ક્રેડિટનો ભાવ છે એ બધું એમના ચરણે સમર્પિત કરે. અને કરે એટલે મન વચન કર્મ ત્રણેયથી કરે. શબ્દથી કરે અને પછી શબ્દથી જ પાછા થોડા સમયમાં પલટાય. કેમ તો આપણે પણ કેટલુંક તો આરાધના કરી છે, પણ બધું જ ઠીક છે, થાય છે ત્યાં સુધી કરીએ છીએ. આવું કંઈ જ નહીં, કંઈ જ નહીં. મારાથી થતું જ નથી તો મારાથી થાય ત્યાં સુધી હું કઈ રીતે કરું, આ સ્પષ્ટતા એમને હોય. દેવગુરુ ધર્મ પસાય આ શબ્દ એમને એમ ન બોલાતો હોય. આ બોલાયા પછીથી એક ક્ષણ માટે પણ નહીં ને એક શબ્દ માટે પણ નહીં, ક્યાંય પોતાનો રોલ પ્લે એ ક્યાંય મનમાં પણ ચિત્રમાં પણ ન હોય. દેવગુરુ ધર્મ પસાય એટલે દેવગુરુને ધર્મની જ પસાય, એમની જ કૃપા. આ જકાર આવે અને આ જકારના કારણે મનની અંદરનો અહંકાર એ નીકળે. શ્રી વર્મકુમાર અહીંયા આ પરાકાષ્ઠાની સમર્પિતતાના ધણી બની અને આ વાત મૂકે છે કે ગુરુદેવ બધું આપના જ પસાય છે. આખા સાધુ સમુદાયમાં, ત્યાં બેઠેલા તમામ વ્યક્તિઓમાં, રાજ પરિવારના જેટલા પણ સ્નેહી સ્વજનો છે, બધામાં આનંદની વ્યાપ્તિ થઈ. હૃદય ઉભરાઈ ગયું. એક તીર્થંકર થનાર જીવ આપણા ભેગો છે, એનો જે ઉલ્લાસ, ઉત્સાહ અને આનંદ પ્રગટવો જોઈએ એવો બહુમાન અને અહોભાવ પ્રગટ્યો. સાધુ સમુદાય જે છે એ બધા જ બહુમાન ભાવથી પણ એમને નિરખવા લાગ્યા કે આ તો આવતા ભાવમાં તીર્થંકર થનાર જીવ છે. એમના પિતા મહારાજની દીક્ષા પૂર્ણ થઈ, વિધિ સંપન્ન થઈ અને બધા જ સ્વસ્થાને ગયા. ગુરુ ભગવંત પણ થોડા સમયમાં ત્યાંથી વિહાર કરીને ગયા. હવે આ શ્રીવર્મ રાજવીએ ન્યાય અને પરાક્રમપૂર્વક રાજ્યધુરા સંભાળી છે. મિત્રો અને આશ્રિતો માટે કલ્પવૃક્ષ સરીખો છે અને શત્રુ પક્ષ માટે એ જીવતા પ્રલયની જેમ પુરવાર થઈ રહ્યા છે. પોતાના અજેય બાહુબળ અને સૈન્ય બળની સહાયથી એમણે દેશ દેશાંતરના અનેક રાજાઓ જે ઉદ્દંડ થયા હોય એમને વશ કર્યા, પોતાની આણ સ્થાપી. 500 એની રાણીઓ થઈ. અને આ તો બધી રાજ્યની કર્તવ્યધારા હતી. આ બધાની સાથે ધર્મકરણીમાં ધર્મ પણ એટલો જ દત્તચિત્ત રાખ્યો હતો. એમના શાસિત પ્રદેશોમાં જ્યાં જ્યાં જિનાલયો નહોતા ત્યાં ત્યાં એમણે જિનાલયોના નિર્માણ કરાવડાવ્યા. જે જિનાલયો જીર્ણ અથવા જર્જરિત થયેલા હતા એ ચૈત્યોનો એમણે જીર્ણોદ્ધાર કરાવવા માંડ્યો. સ્નાત્ર મહોત્સવ, અષ્ટાનિકા ઉત્સવ, રથયાત્રા, એનું તો જાણે એમને વ્યસન હતું. એટલે નાનકડો પણ પ્રસંગ બને એટલે ઠેર ઠેર અને વારંવાર આ બધા અનુષ્ઠાનો યોજતા રહ્યા. પોતાના પિતા નરભુંગવ મુનિ અને આનંદસુરી મહારાજ એ બંને અવસરે અવસરે એમના આંગણે પધાર્યા છે. એમણે ધર્મબોધ પમાડતા રહે છે. સમય વીત્યો. આનંદસુરી મહારાજ અણશન વ્રત કરી અને સમાધિપૂર્વક નિર્વાણ પદ પામ્યા અને નરપુંગવ રાજર્ષિ આરાધના કરતાં કરતાં દેવલોક સંચર્યા. હવે આ આનંદસુરી મહારાજની પાટે નંદનસુરી નામના બહુશ્રુત આચાર્ય ભગવંત પ્રતિષ્ઠિત થયા. તેમણે પણ પોતાના ગુરુ ભગવંત જેમને યોગ્ય જાણી અને આ ઉપદેશ વગેરે આપતા હતા એ શ્રી વર્મ રાજા માટે ચંદ્રપુર આવવા માટેનું વારંવાર એક પોતે કરતા. શ્રીવર્મ કુમાર પણ આ ધર્મબોધને વારંવાર વાંચતા હતા. સમય વીત્યો. દિવસો, મહિનાઓ, વર્ષો વીતતા ચાલ્યા ગયા અને એક દિવસ એવો આવ્યો કે જાણે કાળ પરિપક્વ થયો. પેલા ગુરુ ભગવંતે જેમ કહ્યું હતું એવી રીતે હવે કીર્તિવર્મા નામનો જે પુત્ર છે એ રાજ્ય સંભાળવાને યોગ્ય થયા. એમને રાજ્ય સોંપ્યું શ્રીવર્મ કુમારે અને નંદનસુરી ભગવંતના ચરણોમાં જીવન સમર્પિત કરીને ચારિત્ર અંગીકાર કર્યો. એમની સાથે કેટલાય સામંતો, મંત્રીઓ, સેવકો બધાએ અને વસંતશ્રી રાણીએ પણ દીક્ષા લીધી. હવે દીક્ષાનો દિવસ થયો. એ જ દિવસથી આ શ્રીવર્મ રાજર્ષિ
સ્થવિર શ્રમણો પાસે શિક્ષા ગ્રહણ કરવા માટે મશગુલ બને છે. આચાર પાલનની શિક્ષા લે કેટલાક પાસે આગમો અને શાસ્ત્રોના પાઠ લે. તન્મય બનીને જીવન વ્યતીત કરવા લાગ્યા. કેટલીક વાર કીર્તિવર્મા એટલે કે પોતાનો પુત્ર અથવા પોતાની પૂર્વ અવસ્થાની રાણીઓ એ બધા એમની સામે આવે તો એમની સામે નજર પણ ન થાય. કદાચ બહુ જ આગ્રહપૂર્વક વિનંતી થાય તો ધર્મલાભ નામનો શબ્દ આપી દે, એથી વિશેષ કંઈ ન આપતા. આ સાધનાની અંતરંગ જગતની આ જગત માટેની દેન છે. જેમનું અંતરંગ જગત એ અંદરથી બહુ જ પૂર્ણ થયું છે, એ હવે આ બાહ્ય જગત સાથે અપૂર્ણ થવાની ચેષ્ટા કરવામાં ક્યારેય રસ ન ધરાવે. ચંદ્રપુરથી વિહાર થતો ગયો. દિવસે દિવસે આગળ વધતા 11 અંગના તેઓ જ્ઞાતા બન્યા. પાછલી ઉંમર છે એટલે અપ્રમત્ત ભાવ જે છે એને બહુ જ વિશેષપણે પોતે ટકાવતા હતા, ઉપયોગપૂર્વક. આરાધક ભાવ વધતો જતો હતો. સતત નવી નવી આરાધના કરવાનું મન થતું હતું. ગુરુજનોની દોરવણી પ્રમાણે નિત નવી ધર્મ આરાધનાની અંદરમાં પોતે પરોવાયા જતા હતા. એક દિવસ એમને એવો પરિણામ જાગ્યો કે એક તો મેં મોટી ઉંમરે દીક્ષા લીધી એટલે સમયના વહેવા સાથે મારી શક્તિનો પણ હ્રાસ થતો જાય છે, અને બીજી બાજુ થોડી ઘણી શક્તિઓ બચી છે તો હું એનો લાભ લઈ લઉં. આમ ધીરે 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 હું જો મારી શક્તિઓને વાપરીશ તો હું એનો પૂર્ણ લાભ નહીં લઈ શકું. કેમ હું મારા આ દેહને જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી તપશ્ચર્યાને વયાવચમાં કેમ ન ખોપી દઉં? આવો એમના મનમાં ભાવ પ્રગટ્યો. ગુરુ ભગવંતને વાત જણાવી. ગુરુ ભગવંત જ્ઞાની છે એટલે જ્ઞાન બળે એમણે જાણીને કહ્યું કે ભાઈ, તમારી આવરદા હવે 5 વર્ષની જ બાકી છે, એટલે આ ગાળામાં તમે જે વિચારતા હો એ બધું કરવા યોગ્ય છે. પણ તમે એક કામ કરો, એ પહેલાં ચંદ્રપુર નગરે ચાતુર્માસ કરીને આવો. તમારા જવાથી કીર્તિવર્મા રાજાને સંતોષ થશે અને એ બધા ધર્મમાં જોડાશે. ત્યાંથી પાછા આવો અને પછી જે તમારા મનોરથો આ છે એ બધા પૂર્ણ કરજો. શ્રીવર્મા કુમારને વિચાર આવ્યો કે જેનો ત્યાગ કરી દીધો છે એને ત્યાં કેમ જવાનું, અને એ બધા મળવાનું મને શું પ્રયોજન છે? અને આમ 5 જ વર્ષ છે મારા હાથમાં, તો આ બધું અવરોધરૂપ નહીં બને? ગુરુને પોતાનો આ ભાવ વ્યક્ત કરે છે અને ગુરુ બહુ જ ઉદારતાથી એમને આ જે વ્યવહાર ધર્મ આચરવાનું કહે છે એની પાછળના કારણો સમજાવે છે. એમના જવા માત્રથી લોકોની અંદરમાં કેવું પરિવર્તન આવવાનું છે એ સમજાવે છે, અને એમના ઋણાનુબંધ જે બાકી છે એ પૂર્ણ કરવા માટે પણ ત્યાં જવું આવશ્યક છે એ ભાવ પણ બતાવે છે. એક જ્ઞાની વ્યક્તિ જીવનમાં મળી જાય કે જે વ્યક્તિ ખરેખર દીર્ઘદ્રષ્ટિથી જોઈ શકે છે, જીવન કેટલું સરળ બની જાય. આમ દેખીતી રીતે એવું લાગે કે હવે દીક્ષા લીધી છે તો સ્વજનો પાસે કેમ જવાનું, એમાંય 5 જ વર્ષ બાકી છે એવું સમજાઈ ગયું છે તો હવે કેમ જવાનું? આ ભાવમાં જરાય ખોટપ નથી લાગતી. પણ જ્યારે એવું સમજાય કે 5 વર્ષ ભલે બાકી છે પણ ઋણાનુબંધો બહુ થોડા બાકી છે અને એ જો પૂરા નહીં કરાય તો પાછા એ આવતા ભાવમાં કેરી ફોરવર્ડ થશે. એના કરતાં જો એકવાર માત્ર જવાથી બધું કામ થઈ જતું હોય તો જવું જોઈએ. ગુરુ જે પણ આજ્ઞા કરે છે, જ્ઞાની ગુરુઓ, એ બધી આજ્ઞાઓને પૂર્ણપણે નિસંકોચપણે પાળવામાં ઘણા ફાયદાઓ છે. બસ ખાલી એટલું છે કે ગુરુ શોધતા પહેલાં એ ગુરુ કેટલા જ્ઞાની છે અને એ ગુરુ મારી માટે કેટલા જ્ઞાની છે આ આપણે નક્કી કરવું પડે. દરેક વ્યક્તિના દરેક વચનોને ઝીલવાની તો આપણામાં ક્યાં પાત્રતા ઊભી થવાની અને આપણામાં ક્યાં એવી શક્તિ પણ ઊભી થવાની, પણ કોઈ એક યોગ્ય વ્યક્તિને આપણા માટે પકડવું એ બહુ આવશ્યક છે. શ્રીવર્મા મુનિ ચંદ્રપુર ચોમાસું રહ્યા. રાજા અને પ્રજાને ધર્મમાં જોડ્યા, બધાને સંતોષ પમાડ્યો. છેવટે બધાની સાથે ખમત ખામણા કર્યા, બધાની અનુમતિ મેળવી અને ચોમાસું પત્યું એટલે ગુરુ નિશ્રામાં ફરી પાછા આવી પહોંચ્યા. હવે તો એક એક પળ લાખેણી હતી, એક એક દિવસ મહામૂલો હતો.
ગુરુ ભગવનની નિશ્રામાં પહોંચતા જ એમણે એ જ દિવસે ગુરુમુખે અભિગ્રહ ગયો કે હવેથી મારે ઓછામાં ઓછો 8મ તપ જ કરવાનો અને એના પારણે પણ હું આંબિલ કરીશ. અને આમાં જ્યારે મને મન થાય અને અનુકૂળતા રહેશે ત્યારે એ પારણાને બદલે 4 ઉપવાસ, 8 ઉપવાસ, 9 ઉપવાસ આ રીતે હું આ તપશ્ચર્યા આદરીશ અને એના પારણે પણ પાછું અંતે તો આંબેલ જ કરીશ. આંબિલ નામના તપ સાથે આ મુનિસુરત સ્વામી ભગવાનના પૂર્વભવનું જે જોડાણ છે એ આપણા માટે બહુ આદર્શરૂપ ગણાય. તપ સાધનાના કાળમાં બાળ, વૃદ્ધ, જ્ઞાન, તપસ્વી આ બધાની નાના મોટા મુનિવરોની અપ્રમત્ત ભાવે અવિરત વયાવચ કરે છે. આ વયાવચ એ આ શ્રીવર્મ કુમારની તપ સાધના એનો અતિ મહત્ત્વનો ભાગ હતો. પૂર્ણપણે વયાવચ કરવાની અપ્રમત્ત ભાવે અને ક્યાંય પોતાના દેહની ચિંતા માટે ક્યાંય પણ તપની અંદરમાં એક નાનકડું પણ કોમ્પ્રોમાઇઝ નહીં. કેમ? કારણ કે નજર સામે ફક્ત આ 4 વર્ષ છે અને 4 વર્ષ પછી જે મેળવવું છે એ બહુ દ્રઢપણે મનમાં બેસેલું છે. આ 4 વર્ષને એવા રોકડા કરી નાખવા છે કે જે લક્ષ્ય માટે જન્મ્યો છું એ લક્ષ્ય સુધી પહોંચવામાં હવે કોઈ રોકી ન શકે. જેટલા ઉમળકાથી એમણે અભિગ્રહ ધર્યો હતો 8મના પારણા 8મનો એના કરતાં અનેક ગણા આનંદ ઉલ્લાસ સાથે એમનું હવે આ પાલન એમણે આદર્યું. અભિગ્રહના પાલનમાં આ ગાળામાં જ એમણે અરહદ વાત્સલ્ય આદિ 20 સ્થાનક પદોની ભાવદયા નીતરતી અદ્ભુત આરાધના કરી અને આ આરાધના દ્વારા મનના કોમળ પરિણામ દ્વારા મોક્ષના તીવ્ર અભિલાષ દ્વારા અને મને જે પ્રાપ્ત થાય એ આ જગતને પણ પ્રાપ્ત થાય આવો એક ઉત્કટ ભાવ એમના મનમાં જે પ્રગટ્યો, એ પરિણામ જે પ્રગટ્યો એના કારણે તીર્થંકર નામ કર્મની નિકાચના કરે છે. અંતે સંલેખના કરે છે, આલોચના દ્વારા આત્મશુદ્ધિ સાધે છે. ગુરુમુખે મહાવ્રતો ઉચ્ચરી સર્વજીવ લોકની ક્ષમાપના કરી અને એક પર્વતની નિર્વધ્ય શિલા ઉપર અણસણ વ્રત ગ્રહણ કરી 2 માસના અંતે એ અણસણ દરમિયાન શુભ ધ્યાનમાં ચિત્તને પરોવી સમાધિ સાધતા સાધતા કાળધર્મ પામ્યા અને ત્યાંથી નીકળી એમનો પુણ્યાત્મા પ્રાણતકલ્પ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. શિવકેતુના ભવથી જે ઉત્ક્રાંતિ યાત્રાનો પ્રારંભ થયો હતો એ હવે તેના અંતિમ મુકામ પર આવીને પહોંચી. આ હતી આધ્યાત્મિક ઉત્ક્રાંતિ. આપણને વિજ્ઞાનવાદ છે માનવીની ઉત્ક્રાંતિનો સમય અને એના કારણોને બધું દર્શાવે છે. એ કેટલું વાસ્તવિક છે એ પ્રશ્ન છે, પણ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ એ કેટલી વાસ્તવિક છે એ આપણને અશિવકેતુના ભવથી શ્રીવર્મકુમાર સુધીના ભવની યાત્રા દરમિયાન સમજાય છે. આત્માનો ગુણ વિકાસ. એક આત્મા જ્યારે માનવીય, નૈતિક, ધાર્મિક અને આત્મિક સદ્ગુણોને પોતાનામાં વિકસાવતો જ જાય છે ત્યારે આત્મિક પ્રક્રિયાના અંતે એની ચરમ પરમ સીમાએ પહોંચી અને એ પોતાના અંતિમ લક્ષ્ય સમા આ જગતના આ 3 લોકના નાથ બનવાની પ્રક્રિયા, માર્ગદર્શક બનવાની પ્રક્રિયામાં એ સંચરે છે. શિવકેતુ કે જે સૂક્ષ્મ બિંદુ હતું એ આજે પારણક દેવલોકમાંથી જન્મી અને મુનિસુવ્રત સ્વામી ભગવાન રૂપે એ ચરમ બિંદુ તરીકે પ્રકટ થયા. શિવકેતુમાંથી કુબેરદત્તથી પછી વજ્રકુંડલ અને વજ્રકુંડલથી પછી શ્રીવર્મા. આ પ્રત્યેક મુકામમાં સદ્ગુણોની જે ઉત્તરોત્તર ચડતો વિકાસક્રમ થયો છે એમની જે 16 કળાએ વિકસવાની અંદરની ઉત્કટ ભાવના હતી એ ભાવનાને આપણે આટલા દિવસ સુધી સંવેદી. એમણે પોતાનું પરમ કલ્યાણ સાધ્યું. ચિત્તની અંદરમાં એક વાત દ્રઢપણે જાણે એમના મનમાં રમતી હતી કે મારી ધર્મ સાધના વડે મારા એકલાનું જ કલ્યાણ થાય એ મને મંજૂર નથી. મારે એવી સાધના આદરવી છે જેના ફળ સ્વરૂપે મારું તો શ્રેય થાય જ, પણ મારા દ્વારા આખા જીવ અને જગતનું શ્રેય થાય. અને આ શ્રેય માટે પોતે ક્યાંય રખડ્યા નથી, પોતે ક્યાંય પરોપકારના કાર્યો કરવા ગયા નથી, પોતે ક્યાંય પરોપકારને જ ઈષ્ટ ગણ્યું છે એવું નથી થયું. એમણે સ્વ ઉપકારને જ પાયો ગણ્યો છે.
જે વ્યક્તિ સ્વ ઉપકાર નથી કરી શકતો એના પરોપકારનો અર્થ સરતો નથી. અને ખરેખર જગત ઉપર સૌથી મોટો પરોપકાર એ છે કે દરેક જીવ પોતે પોતાનો સ્વ ઉપકાર કરે. પરોપકારની ઘેલછાઓ ઊભી કરવી એના કરતાં સ્વ ઉપકારનું સાધન એને વાપરી અને એને સાધ્ય બનાવવું એ ખરો પરોપકાર છે. આવી તીર્થંકરપણાની સાધનાઓ જે શ્રી વર્મકુમાર દ્વારા થઈ અને એના દ્વારા જે નામકર્મ નિકાચના થઈ એના કારણે મુનિ સુવ્રત સ્વામી ભગવાન તરીકે જો એમને જીવ પ્રગટ્યો છે, પરમાત્મા તરીકેની કથાઓ એ તો તમામ તીર્થંકર પરમાત્માઓની ક્રમબદ્ધ રીતે આપણે ઘણીવાર કલ્યાણકોના માધ્યમે સાંભળી છે. આજે અહીંયા આપણે આ વિશ્વ તીર્થંકર પરમાત્માની ઉત્ક્રાંતિ યાત્રા, આધ્યાત્મિક યાત્રા એમાં વિરામ લઈએ. હોળીના દિવસો આવે છે, શાશ્વતી હોળીના પારણા પછીથી ફરી પાછા આપણે આ જ ક્રમની અંદરમાં ક્યાંક કોક નવા ચરિત્ર સાથે ભેગા થશું. પણ આ ચરિત્ર એ આપણા જીવનની અંદરમાં મુનિ સુરત સ્વામી ભગવાન પ્રત્યેનો અહોભાવ ઉચ્ચતમ કક્ષાએ લઈ જાય. જ્યારે એમના દર્શન કરીએ ત્યારે થોડીક વાર પલાઠી વાળીને બેસીએ અને આ બધા ભવોને એમની સામે વિચારણામાં લાવીએ અને આ દરેક ભવો દરમિયાનમાં એમણે જે ગુણની કેળવણી કરી છે એવા ગુણની કેળવણીની યાચના કરીએ. મુનિ સુરત સ્વામી ભગવાન એમનું પરાક્રમ એ આપણું પરાક્રમ પણ એનો પંથ બને અને આપણે પણ એમના જેવા ઉત્તમ ફળને ક્યારેક પામનારા બનીએ, પુરુષાર્થ વડે એવી શુભ મંગલ કામના. હોળી માટે હવે શાશ્વતી હોળી દરમિયાનમાં ધર્મકથાઓ માંગલિક રહેશે. હોળી પછીની ક્રમની અંદરમાં પારણા પછીથી આપણે ફરી પાછા નવા ચરિત્ર સાથે થશું ભેગા. પણ આ હોળીના દિવસો પણ આપણે બહુ ઉત્તમ રીતે જેટલા પાળી શકીએ એ પાળવાનો આપણે પ્રયત્ન કરીએ. હોળી વિશેની વિશેષ સમજૂતી માટે કાલે કદાચ ફરી એકવાર આપણે મળીએ. ત્યાં સુધી દરેકને હોળીની શુભ મંગલ કામનાઓ. આઈમ્બિલની હોળી એ ફક્ત આઈમ્બિલ પૂરતી ન રહેતા સિદ્ધચક્ર ભગવાન, નવપતજી ભગવાન એ બધાની આરાધનામય રહે એવું પણ બને એવી ચિંતન મનનની ધારામાં પણ એ આગળ વધે એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. પૂર્ણ ચરિત્ર દરમિયાન કંઈ પણ અજુકતું બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.